નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. અકબર બિરબલની વાર્તા ખોરી દાનત. શિયાળાનો દિવસો હતા. અકબર બાદશાહ ઊનના ગરમ વસ્ત્ર પહેરી ઝરોખામાંથી યમુના નદીને જોઈ રહ્યો હતો. એવામાં બિરબલ ત્યાં આવ્યો. બાદશાહે તેને કહ્યું, બિરબલ, ઠંડી તો કાતિલ છે. યમુના નદીને કાંઠે કોઈ કરતા કોઈ આદમી દેખાતો નથી. બિરબલે કહ્યું, નામદાર, આવી ઠંડીમાં કોઈ મરવા માટે બહાર નીકળે? એ સાંભળીને બાદશાહના મનમાં તુક્કો આવ્યો. એણે બિરબલને કહ્યું, આવી ઠંડીમાં કોઈ યમુના નદી તરીને પાર કરી શકે? બિરબલે કહ્યું, દિલ્હીમાં જવા મર્દો છે, એમાંથી કોઈક નીકળે પણ ખરો? બાદશાહ કહે, અરે, ગમે તેવો જવા મર્દ પણ ઠંડીમાં ઠૂઠવાઈ જાય. આવી દાંત કકડે એવી ઠંડીમાં કોઈ એવું સાહસ ના કરે. બિરબલ કહે, અને એવો કોઈ શૂરવીર નીકળે તો? અકબર કહે, એને હું 1000 મોહરોનું ઇનામ આપું, પણ એ જો ઠંડીમાં ઠરી જાય, મરી જાય તો જવાબદારી આપણી નહીં. બિરબલ કહે, નામદાર, હું એવો મર્દ શોધી લાવીશ. શહેરની બહાર યમુના નદીના થોડેક દૂર ઝૂંપડાની બહાર હિરિયા નામે એક માછીમાર બેઠો હતો. બિરબલ કોઈ વાર એની હોડીમાં બેસીને જરા નદીની લટાર મારતો હતો. હિરિયો શરીરે સૂકો હતો, હુક લકડી કહેવાય એવો, પણ તરવૈયો જબરો. ગમે તેવા વાવાઝોડામાં યમુના નદીમાં ઝંપલાવતો, પાણીમાં માછલીની જેમ સરતો તરતો અને હોડીને ઘુમાવતો. બિરબલે એક વાત કરી, તેને અકબર બાદશાહના ઇનામની વાત કરી. હિરિયો તો 1000 સોના મોહરોનું ઇનામ સાંભળી હરખાઈ ગયો. બિરબલે તેને ચેતવ્યો, જો હિરિયા, તું બૈરા છોકરા વાળો છે. આ વર્ષે ઠંડીની વધારે છે, ઠંડીએ માજા મૂકી છે. તું ઠંડીમાં ઠરી જાય તો તારા કુટુંબનું શું થશે? હિરિયો કહે, મહેરબાન, ઠંડીથી ઠરે એ તો બીજા. આ હિરિયો તો હિમ પડતું હોય ને તોય જમુના નદીમાં પાર કરી દે. તમે મારી ફિકર ના કરો. મને બાદશાહ 1000 સોના મોહરોનું ઇનામ આપે તો મારું નસીબ ખુલી જાય. તમે મને બાદશાહ પાસે લઈ જાઓ. હિરિયાની હિંમત અને એનો આત્મવિશ્વાસ જોઈ બિરબલે તેને અકબરના દરબારમાં હાજર કર્યો અને બાદશાહને એની વાત કરી. બાદશાહે દરબારમાં જાહેરાત કરી કે આ માછીમાર હિરિયો જો આવી ઠંડીમાં રાત્રે યમુના નદી પાર કરે તો હું એને 1000 રૂપિયા મોહરોનું ઇનામ આપીશ. દરબારીઓ એ થયું કે આ હિરિયો વગર મોતે મરવા થયો છે. 1000 રૂપિયા મોહરો મળતા પહેલા એ યમુના નદીમાં ઠરીને ઠીકરું થઈ જશે. કેટલાક હિરિયાને ઓળખતા હતા અને હિરિયાના કુટુંબીની ચિંતા થવા લાગી. બાદશાહે હિરિયાને ચેતવ્યો, અને તું તૈયાર છે? અડધી રાતે 12ના ડંકા પડે એ વખતે તારે નદીમાં ઝંપલાવવાનું છે અને નદી પાર કરવાની રહેશે. તારે મોતની ઝુંબેશદારી તારી રહી, અમારી નહીં રહે, તારી રહેશે. હિરિયાએ સલામો ભરીને કહ્યું, જી હજૂર, ખુદા મહેરબાન, તો હું જમુના મૈયા પાર કરી દઈશ, નહીતર અમે તો મૈયાના ખોળામાં નિરાંતે માથું મૂકીને સૂઈ જનારા માછીમારો કહેવાઈએ. પાણીનો અમને ડર ના લાગે. બાદશાહે તેને પરવાનગી આપી. હિરિયાએ બાદશાહ અકબરને શરત સ્વીકારી. એ વાતનો ઢંઢેરો દિલ્હી શહેરમાં પીટાઈ ગયો. બીજે દિવસે ઠંડી ખૂબ હતી, છતાં અડધી રાતે
દિલના ગણ્યા ગણાય નહીં એટલા લોકો ગરમ ધાબળા ઓઢીને હાથમાં મસાલ લઈને હિરિયાનું પરાક્રમ જોવા આવ્યા. અકબર બાદશાહ પણ બધી બાજુથી ઢાંકેલી અંબાડીમાં બેસી હાથી પર બેસીને યમુના નદીના કાંઠે આવ્યો. હિરિયાએ આખા શરીરે તેલની માલિશ કરીને કછોટો લગાવી દીધો. બાદશાહે ફરી એકવાર હિરિયાને ચેતવણી આપી, ભલા આદમી, હજી વિચાર કરી લેજે, બરફ જેવા ટાઢા પાણીમાં ઠરી જઈશ. હિરિયાએ ખુમારીથી કહ્યું, ખુદા મહેરબાન છે. બાદશાહે કહ્યું, જેવી તારી મરજી. બિરબલ પણ ત્યાં આવી ગયો. બિરબલે એનો વાંસો થબોટ્યો, એને હિંમત આપી. હિરિયા, જરાય ગભરાઈશ નહીં, ભગવાનનું નામ લઈ અને કૂદી પડજે, તારું સાહસ સફળ થશે. બરાબર 12ના ડંકા વાગ્યા. આકાશમાં પૂનમનો ચંદ્ર પ્રકાશતો હતો. હિરિયાએ યમુના મૈયાને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા અને જય ભવાની માના ઉદ્ગાર કરી નદીમાં ઝંપલાવ્યું. નદી કાંઠે ઉભેલા લોકો આશ્ચર્યથી, કંઈક ચિંતાથી હિરિયાને જોતા રહ્યા. હિરિયો એના 2 હાથે પાણી ઉછાળતો, ઝડપથી પાણી કાપતો. હિરિયો છેવટે દેખાતો બંધ થયો. સામે કાંઠે બાદશાહ અકબરના ચોકીદારો હિરિયાની તપાસ માટે ઉભા રહ્યા હતા. હિરિયો તરતો તરતો સામે કાંઠે પહોંચી ગયો. ચોકીદારોએ હર્ષના પોકાર સાથે હિરિયાને વધાવી લીધો. બીજા દિવસે બાદશાહને હિરિયાની સફળતાના સમાચાર મળ્યા, પણ કોઈક વાંક દેખાએ વાત ફેલાવી કે આકાશમાંથી ચંદ્રનો પ્રકાશ હિરિયા પર પડતો હતો, એટલે એને હૂંફથી, એની ઉષ્માથી હિરિયો નદી તરી ગયો. ચંદ્રના કિરણોની ગરમી ના હોત તો હિરિયો ઠરીને ઠીકરું થઈ ગયો હોત. બાદશાહને કાને આ વાત પહોંચી એટલે એને સરસ બહાનું મળી ગયું. અકબરને 1000 રૂપિયા મોહરો હિરિયા જેવા માછીમારને આપી દેવાનું ઠીક લાગ્યું નહીં. હિરિયો દરબારમાં હાજર થયો ત્યારે બાદશાહે કહ્યું, હિરિયા માછીમાર ચાંદના કિરણોની ગરમીને લીધે નદી પાર કરી શક્યો છે. આકાશમાં ચાંદ ના હોત તો હિરિયો જમના નદી પાર ન કરી શક્યો હોત. ચાંદની હૂંફ, ચાંદની ગરમીથી તે નદી તરી ગયો છે. કેટલાક ખુશામતીયા દરબારીઓએ બાદશાહની વાતને ટેકો આપ્યો. બિરબલ તો બાદશાહની આવી ચાલાકીથી બાદશાહે શરત ભંગ કર્યો, તેથી ચોકી જ ગયો. પણ એ વખતે કશું પણ બોલવાનું એને ઠીક લાગ્યું નહીં. એણે ઈશારાથી હિરિયાને વિદાય કરી દીધો. બિરબલને બાદશાહની છેતરપિંડી જોઈ દુઃખ લાગ્યું. બીજા દિવસે સવારે તે હિરિયા માછીમારની ઝૂંપડીએ ગયો. હિરિયો કકળાટ કરતો હતો, બિરબલજી, અંધારી રાતે કડક કરતી ટાઢમાં હું જમના નદી પાર કરી ગયો, તોય બાદશાહે બદમાશી કરીને મને ઇનામ ન આપ્યું. તમે જ કહો ભલા, ચાંદના કિરણોથી શરીરને ગરમાવો મળતો હશે? દિલ્હીનો બાદશાહ આવો ઠગ હશે એની મને ખબર જ નહોતી. બિરબલે કહ્યું, તું ફિકર ના કર, બાદશાહ ઉદાર છે, સમજદાર છે, પણ કેટલીક વાર સારા માણસોની બુદ્ધિને પણ ધરણ લાગી જાય છે. એ ધરણ દૂર થશે એટલે બાદશાહ પણ સમજદાર થઈ જશે. હિરિયાને ધીરજ રાખવાનું કહી બિરબલ ઘેર આવ્યો. એ દિવસે બિરબલ દરબારમાં ગયો નહીં. અકબર બાદશાહને નવાઈ લાગી. એણે બિરબલને તેડું મોકલ્યું. તેડું મોકલનાર માણસ જેવો ગયો એવો જ પાછો આવ્યો અને કહેવા લાગ્યો, ગરીબ પરવર, કહેતા જીભ કચડાય છે. પણ એટલું બોલીને અટકી ગયો. બાદશાહે આતુરતાથી પૂછ્યું, શી વાત છે? જે હોય તે બોલી જા.
એ માણસે કહ્યું, નામદાર, બિરબલજી રોટલા ઘડે છે અને તે એમની અગાશીમાં. હે? બાદશાહ અજાયબ થઈ ગયો. ખુદ બિરબલ રોટલા ઘડે છે, એની બીવી નથી, અને અગાશીમાં કેમ રોટલા ઘડે છે? અકબરે કુતૂહલથી બીજા માણસને બિરબલને તેડી લાવવા મોકલ્યો. એ તો ખોટા સિક્કાની જેમ તરત પાછો આવ્યો. નામદાર, બિરબલજી કઈ વળગાડ વળગ્યો હોય ને એવું લાગે છે. ચૂલો નથી, સગડી નથી, ને રોટલા ટીપે છે અને અગાશીમાં ગોઠવે છે. બાદશાહને બહુ નવાઈ લાગી. એ જાતે પાલખીમાં બેસીને બિરબલને ઘેર ગયો. બિરબલનો નોકર એમને સત્કાર કરી અગાશીમાં લઈ ગયો. બિરબલ બાદશાહને જોઈ લોટવાળા હાથે ઊભો થઈ ગયો. નામદાર, આપે મારું મકાન પાવન કર્યું. બાદશાહ લોટના બનાવેલા રોટલા જોઈ કહેવા લાગ્યો, બિરબલ, તારું દિમાગ ખસી ગયું છે કે શું? આ બધા રોટલા તે કેમ ગોઠવ્યા છે? દેવતા નથી, ચૂલો નથી, રોટલા શેકીશ કેવી રીતે? તારી અક્કલ ક્યાં ગુમ થઈ ગઈ છે? બિરબલ ઠાવકાઈથી બોલ્યો, ગરીબ નવાઝ, આકાશમાંથી સૂર્યના કિરણો કેટલો બધો તાપ વરસાવે છે. સૂર્યના કિરણોના તાપથી મારા રોટલા શેકાઈ જશે. અકબર હસી પડ્યો, બિરબલ, તુમ બુદ્ધુ હો બુદ્ધુ. સૂર્યના તાપમાં રોટલો શેકાતો હશે? ભલે ને ગરમી ગમે તેટલી હોય, ત્યાંથી શું? બિરબલ લાગ જોઈને કહ્યું, નામદાર, અંધારી રાતે ચંદ્રના કિરણોના ગરમાવાથી માણસ જમના નદી પાર કરી શકે, તો સૂર્યની આવી ભારે ગરમીથી મારા રોટલા નહીં શેકાય? બાદશાહને એકદમ હીરિયો યાદ આવ્યો. તેને પોતે ઇનામ નહીં આપવા માટેનું બહાનું યાદ આવ્યું. એ એકદમ હસી પડ્યો. બિરબલ, તારી યુક્તિ હું સમજી ગયો. કાલે હીરિયાને દરબારમાં હાજર કરજે, એને હું ઇનામ આપીશ. હું બાદશાહ હોવા છતાં મારી અક્કલને પણ એ વખતે ધરણ લાગી ગયેલું હતું, પણ તે એ ધરણ દૂર કર્યું છે. બીજે દિવસે બાદશાહે ભર દરબારમાં હીરિયાને માનપાન સાથે યમુના નદી અંધારી રાતે ઠંડીમાં તરી જવા માટેનું ઇનામ આપ્યું.